વાહ ભાઈ વાહ, હું તમારા ભાઈએ સીન બનાવ્યો છે. અને ભાઈ તમે ખાલી એકવાર જો, હવે ભાઈ આપણી આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે નીકળવાનું છે ને. હું ભાઈ સીન લાગે છે ને આ સીન ઉપર તો ભાઈ તમારે એકવાર લાઈક ઠોકવી જ પડે ભાઈ. હે ને ભાઈ, ચંપલ મારો તવે તો મારો જે મારવું હોય ને ભાઈ. તો કેમ છો મારા કલે જાઓ, સ્વાગત છે તમારું ફરી એકવાર ભાઈ આપણું GTA 5ના વિડીયોમાં. અને ભાઈ ગયા વિડીયોમાં તમને ખબર હોય તો ભાઈ આપણા લોસ સેન્ટોસના મિલિટરી કર્નલે ભાઈ ઓફિશિયલી વાર અનાઉન્સ કરી દીધી હતી. અને ભાઈ 3 થી 4 જગ્યાએ જઈને હવે આપણે જે જગ્યાએ લોસ સેન્ટોસમાં ભાઈ ટેરરિસ્ટે કબજો કર્યો હતો ત્યાંથી જઈને આપણે ભાઈ ઈવડોએ કબજો તો છોડાવી લીધો હતો. અને બાકીની જે 3-4 જગ્યા વધતી હતી ને ભાઈ, ખુશખબરી તો અત્યારે એ છે ભાઈ આપણી મતલબ મિલિટરીએ ભાઈ એવડી હોતે છોડાવી લીધી છે. હવે ટેરરિસ્ટ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે, ક્યાંક ક્યાંક છે પણ ઈવડે હતાઈને બેઠા છે. અને પછી ડાયરેક્ટ હું આવતો રહ્યો તો ભાઈ ટ્રેવર પાસે, કેમ કે ભાઈ કેટલા દિવસ થયા ભાઈ ટ્રેવર, તમને ખબર હોય તો આપણે ટ્રેવરને મળ્યા નહોતા કે નતો એવડો આપણો કોન્ટેક્ટ કરતો. એટલે મેં કીધું ક્યાંક આપણો ગાયબ બાયબ નથી થઈ ગયો ને. એટલે ભાઈ હું આવ્યો તો એના ઘરે ને ભાઈ એણે આપણને ભાઈ લગાડી દીધા કામે. એ કે મારે અહીંયા થોડું ઘાસ ફૂસ વધી ગયું, થોડું ખડ કાપી દે મને. વાહ ભાઈ વાહ, એવડો ખુદ કાપવા બેસી ગયો ને આપણને ભાઈ કાપવા લગાડી દીધા. હાલો ફટાફટ અહીંથી નીકળી. એ તો આપણો દોસ્તાર છે એટલે એને આપણને કીધું એટલે ભાઈ આપણે કાઢી લીધું. અને આને કંઈક હાલ ભાઈ હવે અમે નીકળી છીએ. અને ભાઈ આપણે લઈને આવ્યા હતા આપણી ફરારી ભાઈ, જે તમને ખબર હોય તો ભાઈ આપણી જ છે. હવે ફટાફટ હાલો આને કહીને ભાઈ અહીંથી નીકળતા થયા આપણે, કેમ કે ભાઈ હવે ઘણું થઈ ગયું. આવ્યો અને લગભગ 3 થી 4 કલાક થઈ ગઈ. અને મારા હિસાબથી લોસ સેન્ટોસ ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું છે. એટલે હાલો ફટાફટ આની યાર વાતચીત કરીએ આપણે. ઓકે તો ભાઈ હાલો ફાઇનલી ભાઈ આને બાય કહીને ફટાફટ આપણે અહીંથી નીકળતા જાય. અને ભાઈ માઇકલને ખબર નહીં હું ગોદોવે ગમે ત્યાં હોય ને ભાઈ હાથમાં તો ભાઈ બંદૂકડી કાઢી જ લેવાની. કેમ કે ભાઈ માઇકલ તો માઇકલ છે, તમને ખબર હોય તો ભાઈ. કેમ કે ભાઈ આપણા ચર્ચા જ કાંઈક અલગ છે ને ભાઈ. આજે તો માઇકલ કાંઈક અલગ જ અંદાજમાં લાગે છે, તમે ખાલી એકવાર જો શું લાગે છે. હાલો ફટાફટ ભાઈ આપણે અહીંયા બેઠા થયા અને પછી નીકળતા થયા આપણે આપણા ઘરે. અને પછી જોઈએ આગળ આમાં શું કરવાનું છે. ઓકે ફરારી કેટલા દિવસ પછી આવી ગઈ હતી આવડા ભાઈ. આવડો હાલો હવે એનું કામ કરતો રહે. હવે ભાઈ હું એમ કહેતો હતો કે ભાઈ ઘણા દિવસોથી ભાઈ આપણો બિઝનેસ ને બધું ઠપ પડ્યું છે. જોકે આપણું એકનું નહીં ભાઈ, લોસ સેન્ટોસમાં જેટલા હતા બધાના બિઝનેસ બંધ પડ્યા હતા. કેમ કે ભાઈ આ ટેરરિસ્ટનું નહોતું. હવે ભાઈ મારા હિસાબથી ઓલમોસ્ટ બધું ક્લિયર થઈ ગયું છે. હા પણ હજી મિલિટરી કર્નલ છૂટો છે નહીં, પણ આપણા બિઝનેસ મતલબ આપણા ચંદનના લાકડાનો બિઝનેસ છે. અને હા ભાઈ આપણી પાસે ફરારીનો એક શોરૂમ છે, એવડું એ કેમ ભૂલાય. એટલે હવે ડાયરેક્ટ હું નીકળવાનું છું આપણા ફરારીના શોરૂમે. કેમ કે ભાઈ કેટલા દિવસથી આપણે ઓલરેડી ત્યાં ગયા નથી. અને ભાઈ ક્યાંક ખબર પડે કે ભાઈ ટેરરિસ્ટ એવડું બધું કબજામાં લઈ લીધું ને તોડી ફોડી નાખ્યો છે. જોકે એવું થયું નથી. એવું થયું હોય તો મારામાં જીમીનો કોલ આવી જાય. કેમ કે ભાઈ આપણો શોરૂમ અત્યારે ભાઈ પ્રોપર જીમી સંભાળે છે. અને ભાઈ આ લોકો અહીંયા શું ઉભા રહી ગયા, ઉભા રહ્યો આની અણી ગાડી ઉભા રહ્યો. અણી અરે ડેન્ટ આવી જાય ભાઈ. આને કે તારા જેવી 17 પોલીસની ગાડી આવી છે આમાં. એ અમારે એક ડેન્ટ આવ્યો તો મોંઘો પડી જાય. એટલે હાલો ફટાફટ અહીંથી આમ મારી કટ અને ફટાફટ આપણે છે ને ડાયરેક્ટ હવે નીકળવાનું છે ભાઈ ફરારીના, મતલબ આપણા ખુદના ફરારીનો એક કોન્સેપ્ટ કારનો શોરૂમ છે, એવડે શોરૂમ છે. અને હા ભાઈ ચેનલમાં નવો આવ્યો તો એકવાર ભાઈ છે ને સપોર્ટ કરી દીધો તમારા ભાઈને. અને ભાઈ ઓલું લાલ કલરનું જે બટન છે ને, આ તમને જે ફરારી દેખાય છે ને એ જ કલરનું ભાઈ બટન છે, એટલે ફટાફટ દબાવી દો. અને હાઈવે કેટલો ખાલી પડ્યો છે ભાઈ. આ ટેરેસની મગજમારીમાં છે ને ભાઈ ખરેખર લોકો છે ને બહાર નીકળતા બંધ થઈ ગયા છે. એટલે હાલો ફટાફટ આપણે ફરારીના શોરૂમ પર જવાનું છે ને. હા ભાઈ ચેનલમાં નવો હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને થોડોક સપોર્ટ દેખાડી દેજો. એટલે આવો ડાયરેક્ટ આપણે નીકળી ત્યાં. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના ભાઈ આપણા શોરૂમ પર ને. ભાઈ આગળ જોઈ લો જરાક, ક્યાંક ખબર પડી ભાઈ આગળ તો ભાઈ ગાડીઓ જઈને થોડો ખોટા ડેન્ટ લાગી જાય. પણ ભાઈ હજી મારા હિસાબથી એટલું પબ્લિક બહાર નીકળતું છે નહીં. કેમ કે ભાઈ તમને ખબર જ છે ભાઈ. અને મને આપણા શોરૂમને જોઈને ભાઈ બહુ સારું લાગે કે ભાઈ આપણા શોરૂમને હજી સુધી કાંઈ નથી થયું. એટલે ચાલો ફટાફટ અંદર ઘરે અને જોઈ ભાઈ હું હાલચાલ છે ને ભાઈ કેટલી ઇન્કમ થાય છે. આ કોણ છે ભાઈ, આ હુડીમાં કોણ છે ભાઈ. અને આપણા ભાઈ વેઇટ ઓલી તો ભાઈ 100 પીસની કાર હતી, પણ આપણી બે કાર ગઈ ક્યાં. આવડા જીમી છે. અને આને કંઈ ગન થોડીક સાઈડમાં મૂકી દે, બધી જગ્યાએ ને રોલા સોલા ન હોય. ભાઈ આપણા શોરૂમમાં કસ્ટમર નથી ગાડી. ફટાફટ આ જીમી યાર વાતચીત કરવા દો. આને કંઈ જોલચાલ નથી કર્યો ને ક્યાંક ખબર ભાઈ આવડા 2 નંબરીમાં ગાડીઓ વેચી આવ્યો હોય બધો નફો પોતે ખાઈ લીધો હોય તો. ઓકે તો ફાઇનલી ભાઈ અમારી આની યાર વાતચીત થઈ ગઈ છે ને. અને આનું કેવું એમ છે કે બે કાર ભાઈ કેટલા દિવસથી વેચાઈ ગઈ હતી. અને શોરૂમ એટલા દિવસથી બંધ હતો ભાઈ. આજે મેં ઓપન કર્યો છે બીકોઝ ઓફ ભાઈ તમને ખબર હોય તો ભાઈ ટેરેસથી આ જે જ મતલબ આ 1-2 દિવસ થયા જ આપણને થોડોક છુટકારો મળ્યો છે. એટલે ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ મેં અત્યારે જ શોરૂમ ખોલ્યો છે ને ભાઈ. તમે વિચારતા હશો કે અત્યારે તું ક્યાં જતો હોઈશ, તો ભાઈ અત્યારે આપણે જવાનું છે ભાઈ એક ફેક્ટરીએ. કેમ કે ત્યાંથી આવવાની છે આપણી એક ગાડી, મતલબ ફરારીની કોન્સેપ્ટ કાર. મતલબ હવે આમાં કેવું હોય ખબર, હવે હું તમને ઇન શોર્ટમાં સમજાવું ને તો ભાઈ ફરારીએ જેટલા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શોરૂમ આપ્યા હોય ને એ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શોરૂમ ભાઈ ભેગા કરે. એમાંથી જેની બેસ્ટ સેલિંગ હોય ને એ બેસ્ટ સેલિંગવાળાને સિલેક્ટ કરે અને એમાંથી ભાઈ
ફરારીવાળા જે નવી લિમિટેડ એડિશનની કોન્સેપ્ટ કાર, મતલબ લિમિટેડ એડિશન એક અલગ વસ્તુ છે, કોન્સેપ્ટ કાર એક અલગ વસ્તુ છે. લિમિટેડ એડિશન અને રેર વસ્તુ કરતાં પણ જે ઉપર આવતી હોય ને ભાઈ, એ વસ્તુ છે ભાઈ કોન્સેપ્ટ કાર. અને ફરારીએ હમણાં જ 2 દિવસ પહેલાં ભાઈ એક કોન્સેપ્ટ કાર રિલીઝ કરી છે. અને ભાઈ આપણા શોરૂમનું નામ એમાં ઓલરેડી આવી ચૂક્યું છે. અને ભાઈ આનું કહેવું એમ છે કે ભાઈ આજે એની ડિલિવરી આવવાની છે. એટલે ઈવડો જ લેવા જતો હતો, પણ ભાઈ આપણે નસીબ જોયા, એટલે ભાઈ ગાડીઓના તો શોખીન આપણે પહેલેથી જ, એટલે ફટાફટ આપણે છે ને ભાગવાનું છે ભાઈ ઈવડે લોકેશન ઉપર. ફેક્ટરી સાઇડથી એરિયામાં આવવાની છે અને ભાઈ ટ્રેન થ્રુ આવી છે. હવે મને ખબર નથી ટ્રેન થ્રુ કઈ રીતે આને મોકલાવી છે, હું સીન છે. એટલે ભાઈ ઈવડી આપણી કોન્સેપ્ટ કાર ટ્રેન થ્રુ આવી છે. એટલે ભાઈ ટ્રેનના ડોકયાર્ડ ઉપર, મતલબ કંઈક ફેક્ટરી સાઇડ છે, એ જગ્યા ઉપર ભાઈ કાર આપણી ડિલિવર થવાની છે. એટલે ફટાફટ આપણે છે ને ગાડી લઈને પૂગવાનું છે એ જગ્યા ઉપર. અને ભાઈ જીમીનું કહેવું એમ છે કે થોડીક જ વારમાં યા તો ફિર ભાઈ ઓલરેડી ભાઈ ડિલિવર થઈ ગઈ છે. અને ભાઈ ફટાફટ આપણે હાઈવે નથી પકડવાનો, અંદરની સાઈડ છે. એટલે હાલો ફટાફટ ભાઈ આપણે પૂગતા થાય ભાઈ એવડી લોકેશન ઉપર. અને પછી જોઈ ભાઈ ફરારી એની જે લિમિટેડ એડિશન નહીં ભાઈ, એની જે કોન્સેપ્ટ કાર બહાર પાડી છે ને, મતલબ રિલીઝ કરી છે ને, એ કેવી છે. કેમ કે કોન્સેપ્ટ કાર હોય ને ભાઈ નોર્મલ લુક કરતાં, મતલબ આવી લુક કરતાં ક્યાંય ઘણા બહેતર હોય. એટલે ભાઈ મારે તો ખાલી એ જ જોવું છે કે ભાઈ એની કોન્સેપ્ટ કાર એવી છે. એટલે ફટાફટ નીકળતા થાય ભાઈ એ લોકેશન ઉપર. ઓકે, તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છે એ જ જગ્યા ઉપર જે જગ્યાએ ભાઈ આપણી કારની ડિલિવરી આવવાની હતી. અને ભાઈ આ લોકોએ ફેક્ટરી સાઇડ ઉપર ડિલિવરી હું કામ મોકલી? વેટ મને જોવા દો કે ભાઈ ટ્રેન બેન નથી આવતી ને, ક્યાં ખબર પડી ભાઈ આપણે વયા જઈને. વેટ, મારા હિસાબથી આ જ ટ્રેનમાં ભાઈ આપણી ડિલિવરી મને લાગે ને ત્યાં સુધી આવી છે. અને ભાઈ ઓકે, તો ફાઇનલી ભાઈ સામે પડી ઉડી આપણી જ કોન્સેપ્ટ ફરારી કાર છે. અને વેટ, આ લોકોએ આખું કન્ટેનર નીચે ઉતારી લીધું. અને ત્યાં એક માણસ પણ ઊભો છે, એની યારે જઈને વાત કરી લઈને ભાઈ આ ટ્રેનમાં ભાઈ આપણી, અને ભાઈ સ્પેશિયલ આવડી આ ટ્રેનમાં ભાઈ આપણી કોન્સેપ્ટ કાર ને. ઓકે ભાઈ, મને લાગ્યું આ ટ્રેક ઉપર ભાઈ ટ્રેન આવી કે હું મારી 4 કરી નાખી. અને ભાઈ આ ટ્રેનમાં કંઈક જાતું જ લાગે ને ભાઈ, આ કાંઈક મને આપણી કોન્સેપ્ટ કાર લાગે. ચાલો ફટાફટ આની યાર ભાઈ પૂછી કે ભાઈ ફરારી કોન્સેપ્ટ કાર આવવાની હતી, આવડિયા જતી ને હું સીન છે. અને પછી આને રિવીલ કરી કે ભાઈ આવડિયા કેવી કાર છે. હાલો ફટાફટ આની યાર વાતચીત કરી. ઓકે, તો ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ હું આ ગાડી તમને ન આપી શકું ભાઈ, ઓફિશિયલ પેપર આપો, અથવા તો ભાઈ જેના દ્વારા તમે મોકલાવી છે ભાઈ એને આપો. ભાઈ મારી પાસે તો પેપર કાંઈ છે નહીં. હવે મારે છે ને ફટાફટ જીમીને કોલ કરવો જોઈએ, કેમ કે ભાઈ આ પેપરનો સીન તો આઈ થિંક એને ખબર. આણે તો મોં ઉપર ના પાડી દીધી કે ભાઈ હું ન આપી શકું. ભાઈ પેપર આપો ઓફિશિયલ, પછી તમને આવડી આ ગાડીની ડિલિવરી મળશે. એટલે ફટાફટ હું આને એકવાર પૂછી જાઉં કે આ પેપરનો શું સીન છે. ઓકે, તો ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ ને આનું કહેવું એમ છે કે ભાઈ પેપર દેતા તો હું ભૂલી જ ગયો ભાઈ. મતલબ આવા છોડો, મારે કાંઈ કહેવું નથી. એનું કહેવું એ છે કે હું ભાઈ ફટાફટ આવું જ છું ભાઈ, તમે એ જગ્યા ઉપર ઊભો. હવે ભાઈ આપણે કાંઈ કરવાનું છે ને રાહ જોવાની છે કે ભાઈ ઉડે પેપર લઈને આવે ભાઈ, ત્યારે ભાઈ આને પેપર આપીને આપણી ગાડી ભાઈ આ અત્યારે અડવાઈ નહીં દે મારા હિસાબથી. એટલે ભાઈ ગાડીનું ઓલું ખોલીને કોઈ ફાયદો નથી. એટલે હાલો ફટાફટ હવે આમાં ક્યાંક ભાઈ એક તો તડકો એટલો છે, હાલો ફટાફટ ગાડીમાં બેસી શાંતિથી એસી વેસી ચાલુ કરીને બેસી. ઓકે, તો ભાઈ મને વાર જોતા ઘણી વાર થઈ ગઈ ને ભાઈ, તડકાનું મારે ઊભું તો રહેવું પડ્યું છે. હવે ભાઈ આવડો આવ્યો તો છે ને ભાઈ, એકવાર ખાલી ટ્રક લઈને આવ્યો હોય, તમે જુઓ કેવો ટ્રક લઈને આવ્યો હોય. અને મારા હિસાબથી ભાઈ જીમી છે, કેમ કે ટ્રક કે ભાઈ હોર્ન મારીને આપણને કહે હોય છે કે ભાઈ હું આવી ગયો. હાલો ફટાફટ એને હેઠો ઉતરે એટલે એની યાર વાતચીત કરી કે હું સીન છે. અને વેટ, ખાલી નસીબ જુઓ ભાઈ, થોડોક મોડો પડ્યો હોત કે ભાઈ વચ્ચે ગાડી મૂકી દીધી હોત ને હમણાં એને આગળ લીધી, બુકડો જ બોલવાનો હતો. હાલો ઉતરી તો ગયો છે. હાલો ફટાફટ વાત જોઈને ભાઈ ઉડે તો આરતી ઉતારો કેમ આવ્યો હોય આપણે ઊભો વાટ જોવે છે. ઓકે, તો ભાઈ હવે અમે જાય છે ડાયરેક્ટ ભાઈ ઓલા કાગળિયા દેવા. એટલે હાલો ફટાફટ ભાઈ ઉપર ચડતા થાય ને ભાઈ મારા હિસાબથી ઓલો હતો એ ભયો ક્યાં ગયો ભાઈ? મારા હિસાબથી ઉપર અચ્છા હા કે નહીં ભાઈ, ક્યાં છે એવડો ભાઈ, ક્યાં વયો ગયો? હવે ખબર પડી કે ભાઈ એવડો હવે છે જ નહીં, તો ભાઈ કયો રસ્તો લેવું ભાઈ? મારા અચ્છા ભાઈ ઉપર જે હલકો મને દેખાઈ ગયો છે. હાલો ફટાફટ ભાઈ જેને આપણે ઉપર ચડતા થાય અને પછી જોઈ કે આમાં શું કરવું છે. અને આ એક તો ધીમો હાલે ને ભાઈ, હું વાટ જોઉં છું ભાઈ એને કે તું જા ભાઈ, હું વાટ જોઉં છું, તું ભાઈ કે પેપર લઈને આવો. એટલે ફટાફટ ભાઈ આને કરી ભાઈ રિવીલ. અને મારે તો જોવું છે ભાઈ આમાં કઈ કાર હશે. અને ભાઈ એકવાર ખાલી ફેક્ટરી જોવો ભાઈ આ ઓકે, તો ભાઈ આવડા ભાઈ બધું કરીને આવતો હતો રહ્યો. વેટ, ક્યાં જવું છે આને કે? અચ્છા ભાઈ મારે તો એકવાર પૂછી જો કે ભાઈ બધું તું લઈ આવ્યો, મતલબ કાગળિયા બાગળિયા દઈ આવ્યો. તો ભાઈ આને કરી ભાઈ ફાઇનલી આપણે રિવીલ. મારાથી રહેવાતું નથી. ઓકે, તો ભાઈ ફાઇનલી ભાઈ જીમીએ એક સારું કામ કર્યું છે. ને હવે ભાઈ આપણે ભાઈ રિવીલ કરવાની છે આપણી કાર, મતલબ કોન્સેપ્ટ કાર જે હજી સુધી મેં હોતે નથી જોઈ. અને ટ્રેન હતી મારા હિસાબથી હમણાં ઘડીક પહેલાં જ વહી ગઈ. હાલો ભાઈ ટ્રેન બેનનું છોડી અને ભાઈ ઓલાને કહી ભાઈ એક્સાઇટમેન્ટ જેવું કંઈ નામ વસ્તુ છે કે નહીં. હાલો ફટાફટ આને કરી ભાઈ રિવીલ. અને વેટ, તમે ખાલી એકવાર ભાઈ આવડી આ કોન્સેપ્ટ કાર જુઓ. ઓકે, તો ભાઈ જીમી હોતે આવતો રહ્યો છે ભાઈ સેલિબ્રેટ કરવા. અને ખાલી એકવાર તમે કાર જુઓ ભાઈ,
હું કહેતો હતો ને કોન્સેપ્ટ કારનો કોન્સેપ્ટ જ કાંઈક અલગ હોય છે, તમે વિચારી ન હોય એવી હોય છે કોન્સેપ્ટ કાર. અને ભાઈ આને હવે આપણે ભાઈ ટ્રકમાં નથી લઈ જવાના, ભલે આપણો દીકરો ભાઈ જીમી ટ્રકમાં લઈને આવ્યો હોય, પણ તમારો ભાઈ આને લઈને જવાનો છે. અને ભાઈ જીમીને કહી દેવાનું ઓલી ફરારી તું ઘરે પુગાડા, આને અમે શોરૂમે પુગાડી દેવો. અને ભાઈ આવડો તો વાહ ભાઈ વાહ, મોજે મોજ આવી ગઈ છે આ ભૂરાને. હાલો ફટાફટ આની વાતચીત કરીને આને કે ભાઈ હવે ફરારી લઈને નીકળ અહીંયાથી. ઓકે તો ભાઈ આને કહી દીધું છે ફરારી લઈને તું અહીંથી નીકળ. ઓકે તો ભાઈ ફોન કાઢી હોતી લીધો. હું એ જ કહેતો હતો ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ મારો ફ્રેન્ડ એક અહીંયા રહી છે, હું એને બોલાવી લો અને મેં હારે જ વ્યાજ આવી. હવે મને ખાલી એક વાર આમાં બેહવા દો અને ભાઈ હું મજા આવશે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે આમાં એન્ટર તો થઈ ગયા છીએ અને ખાલી વ્હીલમાં હોતે ભાઈ કાચ લગાડેલા છે. અને ભાઈ પાછળથી એકવાર જુઓ ને ભાઈ, ઓરે ભાઈ સાહેબ અહીંથી ઉતારશું ક્યાંથી હવે, મોટી મગજ મારી તો. ઓરે ભાઈ બહુ મસ્ત પિકઅપ છે ભાઈ આનું. અચ્છા અહીંથી નીકળી જાય. હું વિચારતો કે ભાઈ આને આપણે કાઢશું ક્યાંથી, ભાઈ ઓલો ક્યાંક આપણી ફરારીની દઈ નાખે. હવે ભાઈ ટાઈમ જે આની સ્પીડ ચેક કરવાનો ને ભાઈ ખાલી એકવાર આની સ્પીડ જુઓ. જો કે આપણે ઓલી એકવાર લઈ આવ્યા હતા, કઈ હતી એનું નામ કંઈક સારું જ હતું, મને ભૂલાઈ ગયું ને કંઈક નામ હતું. કોનિસેક, હા કોનિસેક જેસ્કો. ભાઈ સ્પીડમાં તો એવડે ટોપ ઉપર હતી ભાઈ. આ એ ગાડીને તો હજી સુધી કોઈ ન ભૂગી. મને એને કાઉન્ટર સ્ટ્રાઇક કરીને એવી ગાડી હજી સુધી નથી દેખાડી, પણ આ પિકઅપમાં એને કાઉન્ટર સ્ટ્રાઇક કરે એવી ગાડી મને દેખાઈ તો ગઈ છે ને ભાઈ. હું કેવો મતલબ બુદ્ધિવાળો માણસ છું, ત્યાંથી લઈને આ બાજુ જાઉં છું. હવે ફટાફટ આપણે ભાગવાનું છે આપણા ફરારીના શોરૂમે ને ભાઈ ત્યાં જઈને બોલાવવાની છે બાકાજી કી, મતલબ આને હવે વેચવા મૂકવાની છે, બીજું કાંઈ નથી. કેમ કે ભાઈ હા ભાઈ આવડી ફરારીવાળા આપણને ફ્રીમાં આપે, તમને ખબર હોય તો કહી દઉં. કેમ કે આ કોન્સેપ્ટ કાર છે ભાઈ, આપણને ગિફ્ટમાં મળે એ લોકોથી, અને આપણે આને વેચવાની હોય ને ભાઈ આને વેચીએ એટલે ભાઈ આપણને આગળ આપણે ડીલ મળે. બીજી કાર હોય આપણે એ લોકો પાસેથી ખરીદવી પડે. આવી આ કારને ભાઈ એ લોકો જે નવી લોન્ચ કરે ને સ્પેશિયલ, એ આપણે વેચવાની હોય ને ભાઈ. હું રોંગ ઉપર તો આવતો રહ્યો છું. હવે જો ભાઈ આપણું એક્સિડન્ટ થયું ને ભાઈ, કારની દેવાઈ જવાની, પણ ભાઈ चला तो मैं साइड में भी सकता था, पर मेरी मस्ती तो देखो और भाई सीधा मैं यहाँ से ले लेता हूँ इधर साइड. આ હિન્દી ભાઈ હિન્દી આપણને ન આવડે ભાઈ. હાલો ફટાફટ અહીંથી ઉતરીને ભાઈ ફટાફટ આપણે છે ને ભાગતા થાય આપણા ફરારીના શોરૂમ. ભાઈ આને કંઈ ડેન્ટ બેન્ટ નથી લગાડવાનું. વેઇટ, આ ડિઝાઇન તો મેં અત્યારે જોઈ, આ ત્યાં મારા હિસાબથી આવડી ત્યાં નથી દેખાતી, આ મેં અત્યારે જોઈને. વેડ અહીંયા કંઈક એક્ઝોસ્ટ જેવું છે ને ભાઈ, ત્યાંથી ગરમ ગરમ ધુવાળો કાઢે છે ને ભાઈ. એટલી ઘડીમાં કેવડી ગરમ થઈ ગઈ છે આવડી. હાલો ફટાફટ આપણે ભૂગતા થાય આપણા ફરારીના શોરૂમે અને પછી આને વેચતા મૂકીને જોઈ ભાઈ જીમીને આવતા કેટલી વાર લાગશે. બાકી નીકળશો હવે શું કરવું એ. ઓકે તો ફાઇનલી મારા મિત્રો હું છે ને પૂગવાનો છું ભાઈ આપણા શોરૂમ. એને ભાઈ ઇન્ટિરિયર તો મેં અત્યારે જોયું ભાઈ, એકવાર ખાલી ફર્સ્ટ પર્સન એક જ પર્સન બે એવી ગાડી છે. અને ભાઈ સામે એક ડિસ્પ્લે છે ને ભાઈ, ઓલા મતલબ કાચ ઉપર એક ડિસ્પ્લે છે, તમને એના જો ભાઈ સ્પીડ દેખાય છે. આપણે એનાનું પિકઅપ તો ભાઈ એવી છે, અને પિકઅપની હારવાર ભાઈ આનું સ્ટેરિંગ જો યાર બાકાજી કી જ છે. અને વેડ આને છે ને હું શાંતિથી અંદર મૂકી દઉં, અને હવે આને આપણે ડાયરેક્ટ સેલ કરવા માટે મૂકવાની છે ને. વેડ હું આને મુકાવી શકી કે નહીં મૂકી શકું, મારા હિસાબથી ભાઈ જીમીને ખબર છે કે કઈ રીતે આવડી મૂકવાની હોય. હાલો જે હોય ફટાફટ આપણે અહીંથી નીચે ઉતરી જાય અને પછી કરી જીમીને ફોન કે ભાઈ કેટલી તારે વાર લાગશે, અને ઉતરી જવો યાર. હાલો ફટાફટ એની યાર વાતચીત કરીને એકવાર કોલ કરું કે ભાઈ તું આપણી ફરારી લઈને પહોંચ્યો અને કેટલી વાર લાગશે ને હું સીન છે ને ક્યાંય ગયો જીમીડો. હા યાર હાલો ફટાફટ આને કોલ કરો. અને ભાઈ ઝાડવા જુઓ કેટલા પિંક આપણા શોરૂમની સામે આવડા કેટલા વાવ લાગે. ચાલો જે હોય આની યાર વાતચીત કરી. ઓકે તો મારી આની યાર વાતચીત થઈ ગઈ છે. અને આનું કેવું એમ છે કે હજી તો હું હાઈવે ટચ માન થવા આવ્યો છું, મતલબ હજી તો એવડો બહુ એટલે બહુ આગળ જઈને આવતા બહુ એટલે બહુ વાર લાગી જાય. હવે ભાઈ આપણે ભાઈ કાંઈ બીજો ઓપ્શન છે નહીં, વાટ જોવાની છે. અને ભાઈ હું સીન લાગે છે ભાઈ આપણા લોસ સેન્ટર્સમાં આવા ઝાડવા કેટલા એવી લાગે, આ પિંક કલર જેવા છે. બાપ એટલે બાપ સીન લાગે છે. મને એવું લાગે છે કે લિબર્ટી સિટીમાં આવતો રહ્યો, પણ આ સુધીમાં આપણે લિબર્ટી સિટીમાં કોઈ દી નથી ગયા ભાઈ. કહેજો એકવાર તમારો વિચાર હોય તો આપણે કંઈક આપણે ઓલા લિબર્ટીવાળા ફ્રેન્ડને, મતલબ તમને ખબર હોય તો આપણે જે ચંદનના લાકડાનો ભાઈ જે મેન લઈને બેઠો છે ને ભાઈ સિન્ડિકેટને, એને એકવાર મળવા જાઉં ત્યારે ભાઈ એકવાર લિબર્ટી એક્સપ્લોર કરવા જાઉં. જો તમારો વિચાર હોય તો કહેજો, આપણે ભાઈ એક એપિસોડમાં જાઉં ભાઈ ત્યાં મળવા હાટું. કેમ કે ભાઈ હજી આપણે કોઈ દી એને મળવા હાટું એના ઘરે કે એની લિબર્ટી સિટી ગયા નથી, એટલે એકવાર ભાઈ એ બાને વયા હોતે જાઉં. અને ભાઈ એકવાર ગાડીઓ રખડી જુઓ યાર, હું ગાડીઓ રખડે છે. ઓકે તો ભાઈ લેસ્ટરનો મારામાં કોલ આવ્યો ને ભાઈ તમે લિટરલી બિલીવ નહીં કરો ભાઈ કે આપણી જે ફ્લાઇંગ કાર બનતી હતી જેના હાટું આપણે એક ઓલરેડી હિસ્ટ હોતે કરી હતી, એવડી ફ્લાઇંગ કાર ઓલરેડી બનીને ભાઈ રેડી થઈ ગઈ છે. આનું કેવું એમ છે કે ફટાફટ એરપોર્ટ ઉપર આવ, હું ત્યાં ડાયરેક્ટ પહોંચું છું આપણી ફ્લાઇંગ કારને ભાઈ ફર્સ્ટ ટેસ્ટ કરવાનું છે આપણી ફ્લાઇંગ કારનું. એટલે ફટાફટ મારાથી હવે રહેવાતું છે ને. એકવાર જીમીને ફોન કરીને કહી દઉં ભાઈ તું હે ને અહીંયા બધું જોઈ લેજે, મારે હવે જવાનું છે ડાયરેક્ટ એરપોર્ટ ઉપર. ભાઈ લિટરલી આપણી ફ્લાઇંગ કાર રેડી થઈ ગઈ. આ કોની ગાડી છે? આપણી જ છે. હાલો ફટાફટમાં
ચાલો એને વાતચીત કરીને કહી દો ભાઈ તું પૂછતો હતા ગાડી તો આપણે અંદર ઓલરેડી મૂકી દીધી છે. ઓકે તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે અને એનું કેવું એમ છે કે ભાઈ હું થોડીક જ વારમાં પૂગવા આવ્યો છું ને ભાઈ આવડિયા કે જેની ગાડી છે ને મસ્ટેંગ ભાઈ મસ્ટેંગ ટાઈપ મતલબ એ લઈ જાય અને હવે આવડિયા જેની છે એને દેખાતી બંધ થઈ જાય કેમ કે મારું મન આમાં ગયું છે અને હું તમને અને આ પેપું ચાલુ થઈ ગયું સોરી ભાઈ પેપું બંધ કરો અને બંધ કરો અને ભાઈ પ્રોપર રેસ કાર છે અને ભાઈ હવે છે ને આપણે રેસ મોડમાં નાખી દેવાના છે કેમ કે આ રેસ કારમાં મને જ્યાં સુધી ખબર છે કે રેસ મોડ આવે વેટ ઓકે તો ભાઈ આપણે નાખી દીધી છે આપણી કારને રેસ મોડમાં ને ભાઈ હવે જે હાંકવાની મજા આવી છે ને ભાઈ વાત પૂછોમાં ફૂલ એટલે ફૂલ રિયલિસ્ટિક લાગવાની છે આપણને અને વેટ અહીંથી મારે હે ને આ બાજુ જવાનું છે ને ભાઈ આપણે ડાયરેક્ટ અત્યારે એરપોર્ટ ઉપર જ નીકળવાનું છે કેમ કે ભાઈ આપણને એરપોર્ટ તો ભાઈ પાછળ આવ્યું કે નહીં યાર આ બકવાસમાં ભાઈ ભૂલાઈ જાય છે અને ભાઈ એકવાર ખાલી તમે જુઓ હું કેમેરો લગાડેલો છે આમાં ભાઈ મજા જ આવે છે આવી રીતે ગાડી હાંકવાની હાલો ફટાફટ આપણે છે ને પૂગતા થાય ભાઈ એરપોર્ટ ઉપર અને ત્યાં જઈને ભાઈ આપણી ફ્લાઇંગ કારનું ભાઈ ટેસ્ટિંગ કરી અને મારી લેવાનો છે અહીંથી ઓલી બાજુ દોડને પછી જવાનું છે એરપોર્ટ ઉપર ઓકે તો ફાઇનલ લેવાય તમારો ભાઈ પહોંચવાનો છે ભાઈ એરપોર્ટ ઉપર અને વેટ સામે પોલીસવાળા જાય છે કંઈ સીન નથી ને કે ખબર પડી કંઈક સીન છે હાલો ફટાફટ ભાઈ હવે છે ને આ રેસ મોડમાંથી કાઢી નાખી વેટ ઓકે ભાઈ વહી ગયું છે હાલો ફટાફટ ભાઈ આપણે ગોતવાનું છે ભાઈ આપણો લેસ્ટર બાબુ ક્યાં છે કેમ કે ભાઈ એને આવડી આ જગ્યા ચોઈસ કરી છે મતલબ એનું કેવું એમ છે કે આ જગ્યા ઉપર આપણે ટેસ્ટ કરીશું ઓકે ભાઈ સામેની જગ્યા ઉપર એને કીધું ખાલી ગ્રાઉન્ડ છે ને જ્યાં વી શેપ પડે છે એ જગ્યા ઉપર હું છું એટલે હાલો ફટાફટ ત્યાં પહોંચતા કઈ જગ્યા ઉપર છે ભાઈ સી ને વી જેવો શેપ તો આઈ થિંક આવડા જ છે અને ભાઈ સામે ઓકે મને આઈ થિંક લાગે છે એવડે મને લેસ્ટર જેવો જ લાગે છે ઓકે ભાઈ ને વેટ એકવાર તમે ખાલી કાર જોવો જે આને બનાવી છે અને ભાઈ જે આમાં પાછળ જે વિંગ હશે ને એના જ ભાઈ કંઈક 25 થી 30 મિલિયન ડોલર હતા ભાઈ જે આપણા રેગ્યુલર વ્યુઅર હશે ને ભાઈ એને ખબર હશે આપણે ગયા હતા ભાઈ આપણે વિંગ માટે 25 મિલિયનની હિસ્ટ કરી હતી અને ભાઈ લિટરલી એકવાર તમે કાર જોવો અને ભાઈ કારની ઉપર આઈ થિંક ગન હોતે છે અને ભાઈ ખાલી મતલબ ભાઈ મારા માટે શબ્દ નથી ને કારનું ઉપર લખ્યું છે ભાઈ સાયબર પંક અને ભાઈ કેટલી ફ્યુચરિસ્ટિક આને કાર બનાવી છે ભાઈ મને લિટરલી ભાઈ લાગતું નહોતું કે ભાઈ લેસ્ટરીઓ આવી કાર બનાવશે અને ભાઈ હાલો મારી યાર એક ફોટો પાડી દે આવડી કાર મેં બનાવી છે ક્રેડિટ મને આપી દે હાલો જે હોય ફટાફટ આની યાર વાતચીત કરી અને પૂછી ટેસ્ટિંગ કર્યું કે નહીં અને જો કરી લીધું હોય તો તારા ભાઈને હોતે એકવાર કરી લેવા દે હાલ ઓકે તો ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ મેં તો ટેસ્ટિંગ ઓલરેડી કરી ચૂક્યો છું તું નહોતું આવ્યું એટલે અને ભાઈ વેઇટ એકવાર તમે ખાલી આની લાઇટ ચાલુ થઈ જો હવે ખાલી લાઇટ ચાલુ થાય નહીં જોજો ભાઈ કેટલી જગ્યાએથી લાઇટ ચાલુ થાય વેઇટ પાછળ લાઇટ દરવાજામાં હોતે લાઇટ ને ભાઈ આને નાઇટમાં મતલબ રાતે જે જોવાની મજા આવશે ને ભાઈ વાત પૂછો મને ભાઈ આ હોતે લાઇટ છે મને લાગ્યું ડિઝાઇન છે પણ આમાંય ભાઈ લાઇટ થાય છે અને વેઇટ આને આપણે પહેલાં હકાવીને જોઈએ આની સ્પીડનો હું સીન છે અને અરે ભાઈ અહીંયા ગોળી નથી ફોડવાની મને લેસ્ટરે ના પાડી હતી કે ભાઈ જે કરી અહીંયા ગોળી ન ફોડતો ભાઈ મેં ગોળી ફોડી દીધી છે ભાઈ કાંઈ સીન શું ન થાય તો સારું એટલે ઇન શોર્ટ મારો કહેવાનો ભાઈ ઈરાદો એ હતો કે ભાઈ અહીંયા ભાઈ લિટરલી કેટલી ફ્યુચરિસ્ટિક અને ભાઈ ગન હોતે રાખી છે અને હાય ભાઈ ગાડી તો છે ને ભાઈ હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો ભાઈ આને હું નાખવાનો છું ફ્લાઇંગ મોડમાં એટલે ભાઈ રેડી થઈ જાજો ફ્લાઇંગ મોડમાં નાખવા હતું 3 2 1 ભાઈ લિટરલી આપણે નાખી દીધી છે આને ફ્લાઇંગ મોડમાં અને ભાઈ હવે આને તમારો ભાઈ છે ને ઉડાવવાનો છે અને વેઇટ ભાઈ ઓલરેડી તમારા ભાઈ આનું ટેક ઓફ કરી લીધું છે ને ભાઈ હું કાર છે ને ઉડવામાં તો સ્મૂથ છે ભાઈ હાવ એટલે હાવ સ્મૂથ છે હવે આની લોસ સેન્ટોસની શેર કરવા જાય તમારો ભાઈ આજે ફૂલ બાકાજી ગીત બોલાવવાનો હોય ભાઈ આને હવે આપણા હાથમાં આવી છે ને તો રમી જ લઈ ખબર નહીં ભાઈ આવડા ક્યારે આપણને ભાઈ ક્યારે આપણી પાસેથી લઈ લે અને ભાઈ લેસ્ટરે આપણને છે ને ભાઈ એરપોર્ટમાં ગોળી હકાવવાની ના પાડી હતી લોસ સેન્ટોસમાં નહીં એટલે ભાઈ હવે આપણને ગોળી ફરવાની ફૂલ છૂટ છે ને ભાઈ હવે પોપ્યુલેશન પણ વધી ગઈ છે એટલે તમારો ભાઈ હવે છે ને બાકાજી ગીત બોલાવવાનો છે મને ખાલી એકવાર નીચે જઈ આવવા દો ને પછી ભાઈ આ લોકોની થોડીક અણી કાઢી વેઇટ આ લોકોને કોઈથી આવી ગાડી જોઈ હે કોઈથી આવી ગાડી જોઈ ઓયલા યાર આ ફાવતી નથી ભાઈ એટલી અઘરી છે ને વેઇટ ભાઈ ક્યાંક ખબર પડી ભાઈ આપણા લોકો આપણી ગાડીને લેતા જઈને ભાઈ હવે અણી ગાડી આની અરે હાલા કે ઘરે અને ભાઈ તમારા ભાઈ અહીંયા ચકજામ કરી વેઇટ કોઈ ગોળી ફોડી આ લોકોની અણી તો બરોબરની ગાડી લેવાની છે અને ભાઈ હવે મને છે ને ફટાફટ અહીંથી ભાગી લેવા દો એ લોકો કહેતા છે કે ઉડતા પરિંદા આયા અને ચલા ગયા ને વેડ મને આને ટેક ઓફ કરાવવું જોઈએ ને વેડ ટેક ઓફ તો યાર હું બાપ રીતે થાય છે ને ભાઈ એકવાર ગાડી જો આને ગોળ ગોળ ફેરવો
ગોળ ગોળ ફેરવો ગોળ ગોળ ફેરવો ગોળ ગોળ ફેરવો હાય 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 હું લાગે છે પણ જો હવે એકવાર જોવો તો ભાઈ તમે આનો હું સીન આવે છે અને ભાઈ આના જ હાટું ભાઈ આપણે છે ને 25 મિલિયનની હિસ્ટ એટલો રિસ્ક ઉપર લીધી હતી અને ભાઈ હવે જ્યારે આને મજા આવે છે ને ખાલી એકવાર તમે આની મજા ઉઠાવો ને ભાઈ સામે જે આ લોસ સેન્ટોસ આપણને લાગે છે ને વાત પૂછો મને ભાઈ ખાલી એકવાર લોસ સેન્ટોસ જો ભાઈ આપણને એવું લાગે છે કે લોસ સેન્ટોસ ભાઈ થોડુંક નાનું છે બાકી લોસ સેન્ટોસ ખરેખર બહુ બહુ મોટું છે ને ભાઈ આને ગોળ ગોળ ફેરવો ઘૂમી ઘૂમી કરાવો અને ઘૂમી ઘૂમી ભાઈ ને ભાઈ ઘૂમી ઘૂમી કરાવો એકવાર જો લાગે એ ભાઈ હું સીન છે ને ભાઈ ખાલી એકવાર આખી મારા હિસાબથી મેટલથી બનેલી છે અને ભાઈ તમને આવડી કેવી લાગી એકવાર જણાવી દેજો ને વેટ આને હું છે ને થોડીક ઉપર લઈ લો ભાઈ ક્યાં ખબર પડી ભાઈ નીચે કટકી ગઈ તો ભાઈ હલવાઈ જાઉં અને ભાઈ હવે પાછા આપણે ડાયરેક્ટ નીકળવાનું છે વેટ 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 સામે જે ઓલું કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે ને ત્યાં ઉપર હોય ને કોઈ તો એની અણી કાઢતા આવી અને ભાઈ જે સામે તમને દેખાય છે ને એવડું છે મેસ બેંક ટાવર એટલે ભાઈ એવડું તો ખતરનાક બધાથી ઊંચું ટાવર છે મારા હિસાબથી મને જ્યાંથી ખબર છે ને ત્યાં સુધી અને ભાઈ કોઈ હિસાબ ઉપર કોઈ મને મળી જાય ને ભાઈ એની બરોબરની આપણે અણી ગાડી લઈ ભાઈ વિચારો કરો લોસ સેન્ટોસમાં પહેલા પર્સન આપણે જે ભાઈ ઉડન ખટોલા લાવવાવાળા આને આપણે ઉડન ખટોલા કેવું હોય સમજ્યા ઉડન ખટોલામાં તો મજા જ અલગ છે ને ભાઈ અહીંયા ઉપર કોઈ છે ને કંઈ હેલો સરજી હે કોઈ અહીંયા ભાઈ અહીંયા ખબર હોય તો એકવાર આપણે લિસ્ટ પ્લાન કરી હતી ને કોઈ નથી યાર કોઈ એટલે કોઈ નથી હાલો ફટાફટ હોય છે ને એરપોર્ટ ભાઈ આમ ક્યાંક એર ભાઈ કેટલા આપણે આગળ વેઇટ તમારા ભાઈને કારસ્તાન યાદ આવી ગયું છે ને સામે જાય છે એટોમિક વાળાની ભાઈ ઓલું પ્લેન જેને આવતું હોય અને ભાઈ આની હવે બરોબરની આપણે અણી કાઢવાના છીએ ખાલી તમે એકવાર શાંતિ રહી જાઓ અને કે ક્યાં જવું છે તારે ક્યાં જવું છે હે બેટા ને વેટ ખાલી એકવાર લાગી જો તમે યાર આવડો ઉભર્યો એના લેવલ ઉપર કરી લઈને પછી એની અણી ગાડી હું કરશું ભાઈ મારે ખાલી જોવું છે આવડો ફૂટશે કે નહીં ફૂટે યાર આવડો ફૂટતું નથી ભાઈ મારે હે ને ભાઈ આને ગમે એમ કરીને ભાઈ આને આની ઉપર બેહાડી દઉં તો હું થાય આની ઉપર બેહાડીને ભાઈ ફ્લાઇંગ મોડમાંથી હેઠે કરી દઉં તો વિચારો શું થાય ઉભર્યો આને બેહાડવા દો કારસ્તાન તો આપણા ભાઈ હેવી જોઈ અને અરે ભાઈ તમારા ભાઈ રેકોર્ડ બનાવી દીધો છે ને વેટ ભાઈ ગાડી હલવાઈ ગઈ નીકળી ગઈ વાહ ભાઈ વાહ હું તમારા ભાઈએ સીન બનાવ્યો છે અને ભાઈ તમે ખાલી એકવાર જો હવે ભાઈ આવડી આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે નીકળવાનું છે ને વેટ હું એકવાર ઉતરી જાઉં તો ભાઈ જો આમાંથી કંઈ થયું ને તો હલવાઈ જવાના છે બાકી બહારના ભાઈ અને વેટ અરે ભાઈ માઇકલનો રોલ જ કંઈક અલગ છે ભાઈ તમે ખાલી એકવાર જુઓ ક્યાં ચડાવી દીધી છે આપણે ગાડી અને ભાઈ જો અહીંથી પડ્યા ને તો ભાઈ હલવાઈ જવાના એ ભાઈ લિટરલી આપણે મેસ બેંક છે ને ભાઈ મેસ બેંકના લેવલ ઉપર ભાઈ આપણે અત્યારે ફ્લાય કરી એ પણ આપણી ફ્લાય કારથી નહીં આપણી ફ્લાય કારથી બીજા એક ફ્લાય વાહનથી ભાઈ આપણે ભાઈ ફ્લાય કરી રહ્યા છીએ એટલે ફ્લાયમાં તો આપણને ફ્લો કરવાની મજા જ આવે છે અને એકવાર આ કેટલું તીરછું છે કે ખબર પડી ભાઈ લહરી ગયા અને ભાઈ હું ભાઈ સીન લાગે છે ને આ સીન ઉપર તો ભાઈ તમારે એકવાર લાઈક ઠોકવી જ પડે ભાઈ હે ને ભાઈ ચંપલ મારો તબે તો મારો જે મારવું હોય ને ભાઈ એ બટન તમને જે કોરું દેખાય છે ને ભાઈ દબાવી દો ને તમારા મિત્રો સાથે શેર કરી દો ભાઈ ક્યાંક ખબર પડી આપણી ગાડી લહરીને પડી ગઈ ને તો હલવાઈ જાઓ ફટાફટ પાછી અને નાખો ફ્લાઇંગ મોડમાં અને નાખો ઉડી ગઈ ફ્લાઇંગ મોડમાં હવે લહરીને પડે તો કાંઈ વાંધો નહીં અને હવે ફટાફટ આપણે નીકળવાનું છે લેસ્ટર ભાઈ કેમ કે ભાઈ એવડે વાટ જોતો હોય છે એવડે કહેતો હોય છે કે ભાઈ આપણે ક્યાં નીકળી ગયો અને ભાઈ હું મજા આવી ભાઈ એના ઉપર જઈને આપણે ગાડી જે રાખી દીધી ને હાય અને જો આવડા સીન અત્યારે જોતા હોય ને તો ભાઈ ટાઈમ કરીને મતલબ સમજી લો 5 મિનિટ ઉપર છે તો 5 મિનિટ એવું મતલબ ટાઈમ કરીને ભાઈ ઓપીએફ લખી દેજો એટલે મને ખબર પડે ભાઈ તમને કેવી મજા આવે છે હાલો જેવું હોય ભાઈ આની સ્પીડ નથી ભાઈ માનો યા ના માનો મને લાગ્યું આની સ્પીડ તો 200 જેવી હોવી જ જોઈએ એટલે ભાઈ છે તો નહીં 130 140 ઉડવામાં તો જાય છે ભાઈ ઓલામાં આપણે તપાસી નથી એટલે એકવાર છોડો ભાઈ હવે તપાસ્યું નથી ક્યાંક ખબર પડી ભાઈ રહેવા દો અને હા ભાઈ આવડો એરપોર્ટ છે એટલે આપણે થોડીક ગાડી અહીંયા નીચે જ રાખવી જોઈએ કેમ કે ભાઈ જો ઊંચી રાખશું ને તો હલવાઈ જવાના ચાન્સીસ વધારે રહે કેમ કે ભાઈ આમાં ફ્લાઇટું ને એવું આવતું હોય ને તો ભાઈ આવડા બીજું કાંઈ વાંધો નહીં રાખી તો હગે પણ ભાઈ પોલીસ જો હમણાં જ આપણી સામે જ અત્યારે ફ્લાઇટ આવી છે હવે ભાઈ એના રિસ્ટ્રિક્ટેડ એરિયામાં આવીને તો ખોટી મગજમારી થાય અને ભાઈ ફ્લાઇટ લાગે ફ્લાઇટની અણી રહેવા દો ભાઈ ફ્લાઇટની અણી કાઢવા નથી જવું મારો તો ફૂલ વિચાર હતો અને લેસ્ટર બિચારો હજી આપણે અહીંયા વાટ જોઈએ એટલે ફટાફટ આને કરો નીચે લેન્ડ અને વેટ ભાઈ ડેન્ટનો આવો જોઈને ભાઈ અને તમારા ભાઈ આને ઓફિશિયલી લેન્ડ કરાવી દીધી છે અને આને હમણાં જ ઘડીક વાર રહીને હાંજ થાય ને એટલે એકવાર તમને એકવાર ફરી એકડી દેખાડવાનો છે કેમ કે ભાઈ આની લાઇટ મારે હાંજે જોવી છે કઈ રીતે થાય એટલે હાલો ફટાફટ આને કહી ભાઈ રસ્તામાં બેસી જાવ હું તને ઘરે મૂકી જ જાઉં છું હાલ ટકલા હાલ ફટાફટ ટકલો જ નહીં લંગડો હાલ ફટાફટ બેસી જા અને ઓકે ભાઈ આવીને બેસી ગયો છે હવે આવડી લઈને નીકળવાનું છે ફટાફટ આપણે છે ને આને પહેલાં આને ઘરે મૂકતા આવી
અને પછી આપણે ભાઈ અને વેઇટ ભાઈ મને આવડી રોલ્સ રોયસ જેવી લાગી પણ રોલ્સ રોયસ છે નહીં. હાલો ફટાફટ ભાઈ આપણે નીકળતા થાય ભાઈ આપણા ઘર બાજુ. અને મારો વિચાર છે એક રોલ્સ રોયલ્સ રહો ભાઈ. તમારો શું વિચાર છે તમે મને કહી દેજો. મારો ભાઈ ફૂલ વિચાર છે. પૈસાની કમી અત્યારે આપણી પાસે છે નહીં, કેમ કે 25 ઓલા 30 ઓલા આપણી પાસે લગભગ એને નહીં 50 થી 60 મિલિયન ડોલર પડ્યા છે. અને આને કંઈ ખોલના ખાસ હાલાને કંઈ ખોલ. વાહ ભાઈ બાંધવું છે ભાઈ, લિટરલી મેં ખાલી ખોલવાનું કહું છું તો ભાઈ લિટરલી ઉડે ભાઈ આપણને બાંધવા આવે છે ને નીકળાવ ભાઈ. દર વખતેનું થયું, દર વખતે આપણે આવીએ ને ભાઈ કોઈ દી એટલે કોઈ દી દરવાજો ન ખોલે. આજે હોર્ન માર્યું તો ભાઈ થોડીક વધારે જ ઉશિયારી મારવા માંડ્યો. અને ભાઈ હવે કામે નથી. ફટાફટ હાલો અને આને કંઈ બંધ કરી દે ભાઈ, બંધ કરી દે ભાઈ. આ ભાઈ બહુ મોંઘી છે, ખાલી 25 થી 30 મિલિયન તો આના જે ઉડવાના વિંગ આવે ને એના જ છે. એટલે હાલો ફટાફટ ભાઈ આપણી ફ્લાઇંગ કાર લઈને ભાઈ આપણે નીકળતા થાય ભાઈ લેસ્ટરના ઘર બાજુ. હાલો ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂરવાના છીએ આપણા ઘરે. અને ભાઈ લેસ્ટર હોતે આપણી ભેગો જ આવી ગયો છે. કેમ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ ઘર આપણું અત્યારે રસ્તામાં જ આવતું હતું, એટલે કેવું કે ભાઈ કાંઈ નહીં અત્યારે આજ પૂરતું આ તારા ઘરે જ સ્ટે કરી જાઓ અને પછી કાલે આપણે શાંતિથી નીકળશું. ને ભાઈ આપણી ફરારીને લેમ્બોર્ગિની સયાન આવી છે કે નથી આવી ભાઈ? કસમથી આપણી ફરારીને લેમ્બોર્ગિની સયાન હજી નથી આવી ભાઈ. લેમ્બોર્ગિની સયાન તો મારા હિસાબથી પાર્કિંગમાં છે. ફરારી આપણે જીમીને આપી દેવો, અમારે એને ફોન કરી દેવો છે, કેમ કે જીમી ઉપર મને જરાય વિશ્વાસ નથી ભાઈ. એનું હું વેટ લેસ્ટરને નહીં યાર, લેસ્ટરને ક્યાં કર્યું હતું જીમી ગોતો ભાઈ, કેમ કે એનું કાંઈ નક્કી નહીં ભાઈ. ઉડે ગાડીની ભાઈ વાટ કહે લગાડી દે ને ભાઈ કંઈ નક્કી નહીં. એકવાર મને ફોન કરી જ લેવા દો મને. ઓકે તો ભાઈ મને ખબર જ હતી આના ધંધા જવા હોય ભાઈ, એટલે ભાઈ ગાડીને તો કંઈ કર્યું નથી. મતલબ એની કોઈ ફ્રેન્ડ ભાઈ ફિમેલ ફ્રેન્ડ સામે થોડી હોશિયારી મારવા હતું ભાઈ. ઉડે આપણી લા ફરારે લઈને ગયો તો એને મળવા હતું, મતલબ ડેડ બેડ કરતો જ ખબર નહીં ભાઈ. એના બાપ સામે આવું ચોખ્ખી રીતે ભાઈ છોડો હવે. એટલે ભાઈ ઉડે ગયો તો ને ભાઈ આપણી ફરારે લઈને ગયો હતો. ભાઈ મેં કીધું ફટાફટ ભાઈ પાછો ઘરે આવતો રહેજે ભાઈ, હવે ના તો પડાય નહીં આપણો છોકરો છે એટલે. અને ભાઈ આપણને પૂગતા પૂગતા અહીંયા હાંજ થઈ ગઈ લિટરલી. જો ભાઈ આજનો દિવસ તો કેમ ગયો ને કાંઈ ખબર ન પડી. અને વેઇટ આવડે ઉતરી થઈ ગઈ અને કે હાલ ભાઈ હવે ફટાફટ હાલ વાહ વાહ આવ્યા જ કર. આવે છે ને આવે છે ક્યાંક ભાઈ હરમાતો હોય તો ભાઈ શરમાને કા નહીં, એ અપુન કાંઈ જ કરે સમજા. इधर शर्माने का नहीं, ये सब कुछ अपन का है. इधर मन पड़े वहाँ सो जाने का, जो भी करना है कर जाने का. હાલો ફટાફટ આને કહી કે ભાઈ હવે તારે રખડવું હોય રખડ. આપણે તો ખાલી વાટ જોવાની છે હાંજની, અને પછી ઓલી ગાડી જોઈ કેવી લાગે છે. અને ભાઈ વેટ આપણી લાઈફ આખી શોર્ટ એન્ડ શોર્ટ આઉટ થઈ ગઈ છે. અને એના વાડે ભાઈ તમારો ભાઈ અને લેસ્ટર ભાઈ ખુશ ગુજાર છે કે હવે લાઈફમાં કાંઈ એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં ને ભાઈ. એના માટે એક પાર્ટી થઈ જાય ને ભાઈ આપણો માઇકલ ભાઈનો એકવાર આ કરો ઉભર કરવું હા ખાલી ડાન્સ જો માઇકલ ભાઈનો ચકલી જેવો તો ડાન્સ છે. હાલો ફટાફટ ઘડીક નાચી લઈને ભાઈ આપણી જિંદગી ભાઈ શોર્ટ આઉટ થઈ ગઈ છે. મતલબ ભાઈ ઓલ એન્ડ સોલ કંઈ મગજમારી છે નહીં ભાઈ, શાંતિથી હાલે છે. બધા પોતપોતાના બિઝનેસમાં સેટ છે ભાઈ. ફ્રેન્કલિન એના બિઝનેસમાં સેટ છે, ટ્રેવર એના બિઝનેસમાં સેટ છે, ને આપણે આપણા બિઝનેસમાં સેટ છે. કોઈ એટલે કોઈ લાઈફમાં મગજમારી નથી. એટલે ભાઈ પાર્ટી તો એકવાર બને જ ભાઈ. ઓકે તો ભાઈ આપણી પાર્ટી તો પૂરી થઈ ગઈ છે ને મારા હિસાબથી ભાઈ હવે છે ને ભાઈ રાતના 12 કે 1 ઓકે ભાઈ 12 કે 22 કેટલા થાય 11 વાગવા આવ્યા છે. ઓલમોસ્ટ 22 એટલે 23 હા ભાઈ ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા છે. અને ભાઈ લેસ્ટર તો ભાઈ થાકીને હોઈ ગયો ને આપણે ઓલમોસ્ટ થાકી ગયા છીએ, પણ ભાઈ એમ નહીં. આવડી આ રાતે એકવાર કેવો લુક આપે છે એના જોયા વગર તો ભાઈ માઇકલ ભાઈ ડિસેન્ટ હોવાના છે નહીં. અને ભાઈ આને એકવાર રાતે શેર કરવા નીકળવી છે. મેં તમને ઘણા એપિસોડ વેઇટ બૂમ યાર હું લાગે છે ખાલી એકવાર તમે જુઓ. અને હા હું એમ કહેતો ઘણા દિવસો પહેલાં કીધું હતું કે આપણે રાતે શેર કરાવશું એકવાર તમને લોસ સેન્ટોસથી. એટલે આને નાખો ફ્લાય મોડમાં અને ભાઈ ફટાફટ મૂકો ટેક ઓફ અને નીકળો ભાઈ. અને ભાઈ હું કહેતો હતો ભાઈ ટેક ઓફ કરીને નીકળતા થાવ ભાઈ લોસ સેન્ટોસની શેર કરવા માટે ને ભાઈ. નાઇટમાં તમને કંઈક લોસ સેન્ટોસ ભાઈ આવું લાગે છે ને ભાઈ તમે ખાલી એકવાર લોસ સેન્ટોસ જોવો યાર શું લાગે છે. મતલબ ભાઈ રાતમાં તો કંઈક અલગ જ પ્રકારની વાઇબ આવે છે લોસ સેન્ટોસમાં. ને યાર જોવો તમને શું સીન લાગે છે ને વાહ ભાઈ વાહ. મતલબ સીન તો ભાઈ કંઈક હેવી જ છે. એટલે ભાઈ મજા જ આવે છે ને ભાઈ. ખાલી એકવાર જોવો આપણી ફ્લાઇંગ કાર ઉડતી હું જાય છે ને વેટ ભાઈ ક્યાંક બિલ્ડિંગમાં ખબર પડી ભાઈ ઘુસેડી દીધી આપણે. અને ભાઈ આવો કાંઈક સીન છે ને ભાઈ મારે ખાલી ભાઈ જોવું તું રાતે આવડે કેવી દેખાય છે ને ભાઈ તમને એકવાર દેખાડી હોતે દઉં હું સીન છે ને વાહ ભાઈ વાહ મોજે મોજ છે. બાકી રાતે આને ઉડાડવામાં હાલો ભાઈ ફટાફટ હવે છે ને પાછા આપણે ઘરે નીકળી જઈએ ને ભાઈ જોઈ ભાઈ આપણી ગાડી શાંતિથી મૂકીને હોઈ જાય, કેમ કે ભાઈ આપણી ભાઈ પાર્ટી કરીને થાકી ગયા છે ને ભાઈ ઘર ક્યાં આવી ગયું ભાઈ મને ઘર દે ભાઈ. ઘર કઈ અચ્છા ઓલી ગલીમાં હતું ભાઈ. હું કહું ઘર આપણું ક્યાં વહી ગયું ભાઈ. ઘર દેખાતું આપણને બંધ થઈ ગયું. હા ભાઈ યાદ આવી ગયું મને ઘર હોતે આપણું યાદ આવી ગયું ને ભાઈ આવડ્યા કંઈક ગલીમાં આપણું ઘર છે.
એટલે હાલો ફટાફટ આને લઈને ભાઈ આપણા ઘરે પૂગતા થઈને ભાઈ આપણું ઘર કંઈક અહીંયા છે ને ભાઈ આ જાડીમાં ભાઈ અડી ન જાય આપણી. અને ભાઈ હવે આને લેન્ડ કરવામાં આપણા ફાફા પડવાના છે, કેમ કે ભાઈ એક્ઝેક્ટ આવડી જગ્યા ઉપર આને લેન્ડ કેમ કરવી. અને વેટ, અને ભાઈ આની હેલોજન લાઇટ જો ભાઈ કેટલી એવી છે ને. વેટ થઈ ગયું થઈ જાય નહીં વાંધો આવે, આવી ગયો વાતો ભાઈ. આને ઉડાવી બહુ એટલે બહુ અઘરી છે ભાઈ. અને આને આમ કરીને મૂકી દો હેઠ. લ્યો એ મુકાઈ ગઈ ને મુકાઈ ગઈ. તમારા ભાઈ લેન્ડ તો ભાઈ એવી રીતે કરી દીધી છે. અને ભાઈ રાતમાં તો કાંઈક અલગ જ પ્રકારનો ડેવિલ પ્રકારનો લુક છે ને ભાઈ. હેલોજન લાઇટની જગ્યાએ તો અહીંયા કંઈક ડિસ્પ્લે મૂકેલી છે. અને ભાઈ બંધ કરી દે એટલે ભાઈ ગાડી તો કંઈ નથી, આપણને એમ લાગે કંઈ છે નહીં. ને ભાઈ રેડિયમ પટ્ટા મારેલા છે મારા હિસાબથી. અને ભાઈ આપણા ઘરમાં એટલું અંધારું કેમ લાગે મને? કંઈ લાઇટ બાઇટ તૂટી ગઈ કે શું ભાઈ? હે અમે અટાણે નોટિસ કર્યું ભાઈ આપણા ઘરમાં અટાણે બહુ અંધારું લાગે છે. હાલો જે હોય ભાઈ ફટાફટ આપણે ઘરે જઈને ભાઈ હોઈ જઈને પછી જોઈએ આમાં શું કરું. લેસ્ટર તો ભાઈ ઘોડા વેચે ને હોઈ ગયો છે કહ્યું ને, એટલે આપણે શાંતિથી જઈએ અને ભાઈ જોઈએ હવે આમાં કરવું હું. કેમ કે ભાઈ હવે શાંતિથી હોય છે ને કાલ સવારે જઈને ભાઈ બીજી એકાદી ફરારીની આપણે કાર મંગાવવાની છે. ભાઈ જોઈએ હવે લાઈફમાં શું કરવું આગળ. ઓકે તો ભાઈ હજી હું જસ્ટ અંદર આવ્યો છું ને ભાઈ રાતના કેટલા વાગ્યા છે ભાઈ? રાતના 1 વાગ્યા છે ને મારામાં અત્યારે આવ્યો છે અંડરવોટર માફિયાનો કોલ. અને એનું કહેવું એમ છે કે ભાઈ એક અર્જન્ટ તારું કામ છે અને તારું જ કામ છે, બીજા કોઈનું નહીં ભાઈ. એટલે ભાઈ એનું કહેવું એમ છે કે ડાયરેક્ટ સવારે હું તને લોકેશન મોકલી, લોકેશન ઉપર મળવા આવું. બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે અને કામની વાત છે. હવે ખબર નહીં ભાઈ હવે અંડરવોટર માફિયાને આપણું શું કામ પડ્યું છે. મારા હિસાબથી ભાઈ કાંઈક કામ હશે ચાલુ ચિલર, એટલે ભાઈ આપણને એને એટલે છે ને ભાઈ એને સિરિયસ લેવાની જરૂર નથી. પણ હવે મારા હિસાબથી આપણે છે ને એને મળવા કાલ સવારે જ જવાનું છે, મતલબ સવારે જ જવાનું છે. પણ હવે આપણે આવતા એપિસોડમાં જવું, એટલે ભાઈ ટૂંકમાં આવું કહેવા માગતો હતો. અને ભાઈ આનો લુક જોઈને કંઈક અલગ જ ભાઈ ફિલિંગ આવે છે. એટલે ભાઈ હું એમ કહેતો હતો કે આજનો આ વિડીયો આપણે અહીંયા સુધી જ સીમિત રાખીને ભાઈ થોડોક તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ભાઈ. ગ્રાફ ઓલો મારો છે ને એ નીચે ન જવા દેતો ભાઈ, મને મજા આવે ને ભાઈ લાલ કલરનું બટન છે આવા જ વિડીયો જોવા માટે ભાઈ દબાવી નાખજો. એટલે આજના વિડીયોમાં આટલું જ ભાઈ, મળ્યા આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.